ભરૂચ જિલ્લાની વાગરા તાલુકાના જિલ્લા પંચાયતની સામાન્ય ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ ભવ્ય વિજય મેળવીને પોતાનો કેસરીયો લહેરાવ્યો છે। તાલુકા પંચાયતની કુલ 18 બેઠકોમાંથી ભાજપે 15 બેઠકો પર સ્પષ્ટ બહુમતી સાથે જીત હાંસલ કરી છે, જ્યારે કોંગ્રેસ માત્ર 3 બેઠકો પર સમેટાઈ ગઈ છે અને આમ આદમી પાર્ટી ખાતું ખોલવામાં પણ નિષ્ફળ રહી છે। ભાજપના મુખ્ય વિજેતાઓમાં દહેજ 2 થી વર્ષાબેન આહિર, ગંધારથી નાગજીભાઈ ગોહિલ, કેસમારથી કપિલાબેન વસાવા, લખીગામથી કાંતિભાઈ રાઠોડ, પહાસથી વિકુંજબેન સિંધા અને વાગરા 1 માંથી રાજેન્દ્રભાઈ રાઠોડનો સમાવેશ થાય છે, જેમણે જંગી સરસાઈથી જીત મેળવી છે। જિલ્લા પંચાયતની બેઠકો પર પણ ભાજપનો દબદબો રહ્યો છે, જેમાં વાગરા બેઠક પરથી શાહીનબાનુ રાજ, વિલાયતથી કૃપાલસિંહ યાદવ અને દહેજ બેઠક પરથી કુસુમબેન ગોહિલે 5500થી વધુ મતોની ઐતિહાસિક સરસાઈ સાથે જીત નોંધાવી હતી। આ વિજયને પગલે સમગ્ર વાગરા પંથકમાં ડીજેના તાલે ભવ્ય વિજય સરઘસ નીકળ્યા હતા અને કાર્યકરોએ ફટાકડા ફોડી ઉત્સવ મનાવ્યો હતો। જોકે બીજી તરફ શ્રીમતી એમ પટેલ હાઈસ્કૂલ ખાતેની મતગણતરી દરમિયાન વહીવટી તંત્રની ગંભીર બેદરકારી સામે આવી હતી। ચૂંટણી પંચના આદેશ છતાં મીડિયા કર્મીઓ માટે બેઠક કે પાણી જેવી પ્રાથમિક સુવિધાઓ ધરાવતો મીડિયા કક્ષ ન બનાવતા પત્રકારોમાં ભારે રોષ જોવા મળ્યો હતો। રિટર્નિંગ ઓફિસર પ્રશાંત ગામિત દ્વારા જગ્યાના અભાવનું બહાનું કાઢવામાં આવતા પત્રકાર સંગઠનોએ આ ઘટનાને લોકશાહીની પારદર્શિતા સામે સવાલ ગણાવી જવાબદાર અધિકારીઓ સામે કડક પગલાં લેવાની માંગ કરી હતી। પહાજ 11 બેઠક તાલુકા પંચાયતની ટિકિટ જ્યારે ચૂંટણીની અંદર પાર્ટી પ્રમુખ જિલ્લા પ્રકાશભાઈ મોદી, મહામંત્રી શ્રી તેમજ અમારા રાહબળ, અમારા પીઠબળ અને અમારા સહકારી આગેવાન અને ધારાસભ્ય શ્રી અરુણસિંહ રાણા સાહેબ વાગરા વિધાનસભાની આગેવાનીમાં અમને જ્યારે ટિકિટ પ્રજા અને મતદારો પર વિશ્વાસ મૂકીને જ્યારે ટિકિટ મારા મિસિસ, મારા ધર્મપત્ની વિકુંજબેન જીતેન્દ્ર સિંધાને ટિકિટ આપી હોય ત્યારે લોકોએ પણ અમારી અંદર વિશ્વાસ મૂકીને મારા ધર્મપત્નીને જંગી બહુમતીથી ના ભૂતોના ભવિષ્યની દ્રષ્ટિએ એમને વિજેતા બનાવ્યા છે। તમામ મતદારો ભાઈઓ, બહેનો, વડીલો, મિત્રો, મારી માતાઓને હું દંડવત પ્રણામ કરું છું। નમસ્કાર, અસ્તુ, ભારત માતા કી જય। ભારત માતા કી। ભારતીય જનતા પાર્ટી અમારા આદરણીય નરેન્દ્ર મોદી સાહેબ, જેપી નડ્ડા સાહેબ, જગત પ્રસાદ નડ્ડા તથા અમારા માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, અમારા લોકપ્રિય ધારાસભ્ય અરુણસિંહ રાણા સાહેબ, પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા, આપણા ભરૂચના મોદી સાહેબ જે ભાજપ પ્રમુખ અને અમારી સારી ટીમ, અમારો જે ભાજપના લોકો પર પૂર્ણ વિશ્વાસ, અમે વિકાસના સંકલ્પ સાથે નીકળ્યા હતા। બીજા બધા બહુ પ્રલોભનો કર્યા છતાં પણ વિકાસના મંત્રને જનાદેશે લોકોએ અમારા વિકાસ અને અમારા સત્યની વાતોને ટેકો આપ્યો છે। તે બદલ હું સર્વ મતદારોનો અને તમામ પ્રેસ મીડિયાનો આભાર વ્યક્ત કરું છું। કઈ બેઠક ઉપર આપણે ઉમેદવારી કરી? વિલાયત તાલુકા પંચાયત। અને કયા કાર્યોને પ્રાધાન્ય આપવું? અમારા સર્વપ્રકાશ તો બધા જ લોકોનો વિકાસ, કોઈ માણસના અમારી જે યોજનાઓ છે, આયુષ્યમાન ભારત, પછી આપણે સ્વજલ ધારા, પછી એક જે યોજનાઓ છે અમારી ઉજ્જવલા યોજના, દરેક ગરીબમાં છેલ્લામાં છેલ્લા માણસ સુધી જે લોકોને જે આજ સુધીની જે સુવિધાઓ નથી મળી એ બધી સુવિધાઓ આપવા માટે, ઘટતી સુવિધાઓ આપવા માટે અમારો પક્ષ કટિબદ્ધ છે અને એ પૂર્ણ કરીશું એની હું આ જાહેરાત કરું છું। આજે ઔદ્યોગિક ક્ષેત્ર રોજગારી માટે શું રહેશે તમારા? રોજગારી માટે, ઔદ્યોગિક ક્ષેત્રની રોજગારી માટે તમને લોકોને તો ખબર જ છે કે ઉદ્યોગની પરિસ્થિતિ કેવી છે। આપણા માણસોને પણ રોજગારી માટે પૂરતા પ્રયત્ન આપે। આપણો સંઘર્ષ એવો છે કે મને જ એકલાને મળવું જોઈએ ભાવના લોકોની હોય, પણ અમે બધાને જ લઈને ચાલ્યા છીએ એ તમને બધા જ લોકોને ખબર છે। હું એક સમયની અંદર ચોખ્ખો તો છતાં પણ મને બીજી રીતે દોડવી દીધો હતો। મારો એક રેકોર્ડ એવો કોઈ કાઢીને બતાવે કે આની પર ભ્રષ્ટાચાર લાગેલો વ્યક્તિ છે, એ રીતે મને પાર્ટીએ મને મેન્ડેટ આપ્યો, મને પ્રજાએ જનાદેશ આપ્યો અને સર્વ સમાજ, એવું નથી કહેતો, મારા તે 50% મુસ્લિમને વસ્તી છે છતાં પણ એમને મને મત આપીને મારો વિજય બનાવ્યો, તે બદલ સર્વનો આભાર માનું છું અને ભારતીય જનતા પાર્ટીનો પણ આભાર વ્યક્ત કરું છું।